હું એની હારે વાત કરીશ ને તો પછી એને ખબર પડી જાય કે હું કંઈક તકલીફમાં છું. એ સારું નહીં એટલે. અરે કૌશલ્યા, દત્તુ તને ફોનમાં થોડો જોઈ શકવાનો છે. એને મારી તકલીફ સમજવા માટે મને જોવાની જરૂર નથી. એ ફોન ઉપર મારો અવાજ સાંભળશે ને એના પરથી જ એને સમજાઈ જાય કે મને કંઈક તકલીફ છે. હું હાજી થઈ જાઉં ને પછી ફોન જોડી આપજો, પછી નિરાતે વાત કરીશ. અત્યારે કરીશ ને એને સમજાઈ જાય ને પછી ત્યાં કામમાં એનો જીવ ન લાગે એના કરતાં પછી આરામથી વાત કરીશ. ઠીક છે, લે તું પણ ચા પી અને હું પણ ચા પીવું. પહેલા તમે ચાખો. સુરભી બનાવે એ જ યોગ્ય છે. સાચો. અરે સંગમ, તું કેટલો પણ ખુશ હોય પણ આટલી મોર્નિંગમાં મને કેમ ફોન કર્યો યાર? અનુશ્રી, ટાઈમ અને યાદને ક્યાં કઈ લેવા દેવા છે? અને મને જ્યારે પણ તારી યાદ આવે છે ત્યારે હું તને કોલ કરી જ દઉં છું. અરે પણ મને ફોન કરવા માટે તો ટાઈમ જોવાનો ને. આઈ ડોન્ટ વોન્ટ કે મારી લાઈફમાં મને કોઈ ડિસ્ટર્બ કરે. હવે જો સવારમાં ગાર્ડનમાં વોક કરાવી દીધું. આને સવારનું ચાલવાનું નહીં, ગપ્પા માર્યું કહેવાય. Damn it. આવી ગયું ડિસ્ટર્બન્સ. ઇડિયટ. હું ઇડિયટ? આને અચાનક શું થયું? એ અહીંયા શું જોવે છે? માઇન્ડ યોર ઓન બિઝનેસ, ઓકે? ઓકે, જરા ગુજરાતીમાં બોલો તો. તું તારું કામ કર. ઓહ અચ્છા, એ તો કરી રહ્યો છું. જુઓ, તું મને ક્યારની ઇડિયટ કેમ કહી રહી છે? અરે તું નહીં, આ ઇડિયટ. ગુસ્સો ના કરો, ઓકે? આ તમે મારા કામમાં વચ્ચે આવો છો ને એટલે અહીંયા ઊભો છું. આ કારુકના ફોનમાં વાત કરતા કરતા ફરી રહ્યા છો, તું વચ્ચે પાણી કેમ નાખું? બસ. FYI ગુજરાતીમાં. for your information. ગુજરાતીમાં. તારી જાણકારી માટે આ કામ અમારે ત્યાંના માળી અંકલ કરે છે. તો FYI, તમારી જાણકારી માટે મારી કાકાને સવારે વાગ્યું હતું તો એમને મેં રજા આપી દીધી. હા? કોને પૂછીને રજા આપી? હા, કયા હકથી રજા આપી તે? માણસાઈના હકથી. તમારે તો કઈ લેવા દેવા નથી, તમારે તો બસ ખાલી કામ ગડાવવું છે. એટલે મેં એમને રજા આપી દીધી અને મારી કાકાનું કામ હું કરું છું. આગા ખસો. જાને યાર, મારે તારી સાથે વાત જ નથી કરવી. તો મારે પણ તમારી સાથે વાત નથી કરવી. તમે બેઠા બેઠા ગપ્પા હાકો છો અહીંયા. ચલો સાઈડમાં જાઓ, નહીં તો ઝાડ સાથે તમે ભીંજાઈ જશો. જા. You idiot, stupid, fool, moron, joker. એક નંબરનો જોકર છે, જોકર. હા, બોલ જોકર. સોરી, બોલ સંગમ. અનુશ્રી, તું આ ક્યારની ગાળો કોને આપી રહી છે પણ? આ આવ્યો છે ને ગામડિયો, રુદ્ર, the curse of my life. અરે આખા ઘરથી ઊંધો છે. સવારમાં પહેલા જોગિંગ જવાનું, પછી ભગવાનનું નામ લેવાનું, પછી ખાવાનું. અરે સવારે આપણે ચામાં પેલું સુગર ફ્રી નાખીને આ 3 ચમચી ગોળ નાખીને પીવે છે. જમવામાં 30 પરોઠા અને 2 કિલો શાક ખાઈ જાય છે. બપોરે પણ કસરત કરે છે અને રાત્રે રોજ સૂતા પહેલા એને 1 ગ્લાસ ગરમ દૂધ તો જોઈએ એટલે જોઈએ જ. દિવસમાં 10 વખત તો મારી સાથે વાત કરે છે અને કોઈના પણ કામમાં છે ને વચ્ચે આમ ઘૂસી જાય ડબકો મારીને અને કંઈ પણ કામ આવે નહીં એવો ટાપડો થાય છે. આઈ જસ્ટ હેટ ઇટ. અનુશ્રી, તું ભલે એને હેટ કર, પણ તું એના વિશે જેટલું જાણે છે, શું મારા વિશે એટલું જ જાણે છે? એના વિશે એક શ્વાસમાં તું જેટલું બોલી ગઈ એટલું મારા વિશે તું એક શ્વાસમાં બોલી શકે છે? હું તને હમણાં મળવા આવું છું, તું તૈયાર થઈ જા. સંગમ,
સાહિલ, તમે આટલા જલ્દી તૈયાર થઈ ગયા છે? મારી એક બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. હું ફટાફટ તમારા માટે નાસ્તો બનાવીને લાવું છું. ના બનાવીશ. કેમ? ના પાડીને. મારી બ્રેકફાસ્ટ મીટિંગ જ છે ઓલરેડી. અરે ભાઈ દવે, તું એકદમ થાકેલી લાગી રહી છે. કે રાત્રે બરાબર ઊંઘ નથી થઈ? ના, એવું કંઈ નથી. મારી ઊંઘ તો બરાબર થઈ છે. કરિશ્મા, તું પપ્પાજી માટે રાબ બનાવી દઈશ? ગરમા ગરમ રાબ પીશે ને તો એમને પણ થોડું સારું લાગશે. ભલે. હું નીકળું છું. હા બેટા, સંભાળીને જજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાહિલભાઈ, શું થયું? તમને એક વાત પૂછો? પૂછ ને. સાહિલભાઈ, સંગમ ખબર નહીં બહુ જ વિયર્ડ બિહેવ કરે છે. હું હમણાં એની સાથે કોલ પર હતી ને, તો હું રુદ્ર પર ભડકતી હતી. તો સંગમ મને કે રુદ્ર વિશે તને જેટલી ખબર છે એટલી મારા વિશે નથી ખબર. અને મને એમ કે હું હમણાં જ આવું છું, તને લેવા તૈયાર થઈ જા. યુ નો વેરી વેલ ભાઈ કે મને કોઈ ડોમિનેટ કરે ને નથી ગમતું. ઓકે. સંગમ આવી રહ્યો છે ને, હું એની સાથે વાત કરી લઈશ. પણ તું ફટાફટ રેડી થઈ જા અને હું ફોન કરું ને પછી જ નીચે ઉતરજે. ઓકે સાહિલભાઈ. સાહિલ, અનુશ્રીનું સાંભળીને તું એની સાથે કઈ લડાઈ તો નહીં કરે ને? અરે ના મમ્મી, આઈ એમ કુલ. તું ચિંતા નહીં કર. પપ્પાને અનુશ્રીની જેટલી ચિંતા છે ને એટલી ચિંતા મને પણ છે. પણ એક વાત કહું મમ્મી, અનુશ્રી બાળક જેવી છે, એટલી મેચ્યોરલી હેન્ડલ નહીં કરી શકે. અને રહી વાત સંગમ કુમારની, એની ઇન્સિક્યોરિટી હું સમજી શકું છું. એટલે એને મળીને એની સાથે વાત કરીને હું બધું જ ક્લિયર કરી દઈશ. વાહ સાહિલ, બાપના પેગડામાં પગ ભરવા લાગ્યો છે તું. બસ બેટા, આગળ પણ લાઈફમાં કોઈ પણ તકલીફ આવે ને તો આવી રીતે જ મેનેજ કરી લેજે. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહેન્દ્ર, આવો બીનાબેન. હવે તારી તબિયત કેમ છે? ઠીક છે, થોડી તકલીફ છે પણ પહેલા કરતા બહુ સારું છે. સરસ. તું સાજો થઈ જાય માટે હરીને પ્રાર્થના કરીશ. મને સારું થઈ જ ગયું છે, સમજી લો બીનાબેન. મને એમ કહો, લગ્નની તૈયારી કેવી ચાલે છે? મહેન્દ્ર, લગ્ન તો હવે સાંભળો, સંગમ કુમાર આવે છે અનુશ્રીને લેવા માટે અને બંને જણા લગ્ન માટે શોપિંગ કરવા જાય છે. બહુ સરસ. એટલે ટૂંકમાં લગ્નની તૈયારી જોરશોરમાં ચાલુ છે, એમ જ ને? હાસ તો વળી ચાલે જ ને. સાંભળ અનુરાધા. હા બીનાબેન, તમે પણ સાંભળો ને. હવે સંગમ કુમારના ઘરે જઈને લગ્ન કલવોની વિધિ પતાવી દો ને. હવે કોની રાહ જોવાની છે? હા, કોઈની રાહ નથી જોતા. બસ હું હમણાં જ બીનાબેન અને ભોજક પરિવાર સાથે વાત કરી લઉં છું અને 1-2 દિવસમાં આપણે આ વિધિ પતાવી લઈએ. બહુ સરસ. પણ ધ્યાન રાખજે, વિધિ ખાલી વિધિની જેમ ના કરતા. બીનાબેન, મારા જમાઈને આમ ચાંદીના વાસણમાં ભરપેટ જમાડજો. એવું લાગવું જોઈએ કે રાજ્યગુરુ પરિવારની વિધિ છે. તમે આરામ કરો, બધું બરાબર જ થશે. અને જોજો ને, બધી વિધિ આપણે એકદમ ધામધૂમથી કરશું. પાણી.
મારા જમાઈને આજ સુધી સાદી થાળીમાં જમાડીને પણ સેલિબ્રેટ કરવાનું વિચાર્યું નથી અને અહીંયા ચાંદીના વાસણોમાં જમાઈને જમાડવો છે. વખત આવે હું પણ જોઈ લઈશ કે જે મને નથી મળ્યું એ બીજાને કઈ રીતે મળે છે. હાય સાહિલભાઈ. અરે હાય સંગમ, આવો બેસ. મને કહ્યું કે તમારે મારી સાથે વાત કરવી છે અને તમે મારી વેઇટ કરો છો. અનુશ્રી બહુ વાતો કરે છે તારી, બહુ વખાણ કરતી હતી તારા. રિયલી? મને નહોતી ખબર અનુશ્રી મારી આટલી બધી વાતો કરી શકે છે. ઇનફેક્ટ આટલી શું એ મારી વાતો કરી શકે છે એમાં પણ મને ડાઉટ છે. સાહિલભાઈ, ખરેખર એ મારી વાતો કરે છે? એટલે હું આમ જ થોડી કહું છું. એવું નથી સાહિલભાઈ, પણ અનુશ્રી જ્યારે મારી સાથે હોય છે ને ત્યારે ખબર નહીં કેમ એ ભલે હોય છે તો મારી સાથે, પણ એ વાતો બીજા સાથે કરે છે. એને મારા સિવાય બીજા બધાની વાતોમાં રસ છે. હું એને બહુ જ પ્રેમ કરું છું સાહિલ, બટ ડોન્ટ ગેટ મી રોંગ, એના તરફથી એ ફીલ, એ વોર્મથ મને મળી જ નથી ટિલ ડેટ. જો સંગમ, અનુશ્રી આજના જમાનાની નોર્મલ છોકરીની જેમ નથી કે તું ગિફ્ટ આપે તો એ ખુશ થઈ જાય. એ જેન્ઝી છે, પણ એનામાં જેન્ઝી જેવો કોઈ એટીટ્યૂડ નથી. કોઈ ડોમિનેટ કરશે એ નહીં જ ચલાવે. એ ખૂબ આઝાદીથી જીવી છે, એટલે ઘરેલું વાતાવરણમાં આવતા એને ટાઈમ લાગશે. પણ મને પૂરો વિશ્વાસ છે કે તારા સાથે લગ્ન પછી એ સેટલ થઈ જશે. હું પણ એવું જ માનું છું કે લગ્ન પછી એ મારા ને મારા ફેમિલી સાથે કમ્ફર્ટેબલ થઈ જશે અને સેટ પણ થઈ જશે. હું માનું છું કે અનુશ્રી થોડી મુફત છે, પણ એટલી જ ઇમોશનલ પણ છે. અરે હા, એને મને કહ્યું કે તું એના પર નારાજ થઈ ગયો રુદ્રને લઈને. હા, પણ એમાં એની કમ્પ્લેન્ટ નહોતી. આઈ નો, પણ એ મારી વાત જ ના સમજી. એક્ઝેક્ટલી, એ ન સમજી શકી કે ગુસ્સો નહોતો, એ તારી જેલસી હતી, કેમ કે તું એને પ્રેમ કરે છે. એક વાત કહું સંગમ, આ રુદ્રની વાત ઉપર તું અનુશ્રી પર નારાજ થયો કેમ? એ છે કોણ? આજે રૂપાબેન અમારા ઘરના ફેમિલી મેમ્બર જેવા છે, પણ તે ક્યારે પણ એમને અમારી સાથે બેસીને જમતા જોયા છે? નહીં ને? કેમ કે ફેમિલી મેમ્બર જેવા છે, ફેમિલી મેમ્બર નથી. તો પછી તું આ એક રુદ્ર જેવા મામૂલી માણસ માટે ઇન્સિક્યોર કેવી રીતે થઈ શકે, જ્યારે કે તું આ રાજ્યગુરુ પરિવારનો જમાઈ થવાનો છે? સમજો? સમજો સાહિલ, થેન્ક્સ. એન્ડ આઈ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે તમે શું કહેવા માંગો છો. થેન્ક્સ અ લોટ. કરિશ્મા, તું ક્યારે આવી? તમે સંગમ કુમાર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે. ચા નાસ્તો લઈને આવીશું. સાહેબ, શું તમે રૂપાબેન અને રુદ્ર માટે ખરેખર આવું વિચારો છો? તો શું કરું? સંગમને સમજાવવા માટે એવું કહેવું પડ્યું. સમજાવવા માટે કહેવું પડ્યું? સાહેબ, સમજાવવાના બીજા ઘણા રસ્તાઓ છે. મને તો એ નથી સમજાતું કે તમે આજકાલ આટલું બધું જુઠ્ઠું કેમ બોલો છો? તું કહેવા શું માંગે છે? અને શું જુઠ્ઠું બોલ્યો? જે હતું એ કહી દીધું. હું માત્ર અત્યારની વાત નથી કરી રહી સાહિલ. મને ખબર છે જે તમે બ્રેકફાસ્ટ મીટિંગ વિશે કીધું હતું એ પણ એક જુઠ્ઠાણું જ હતું. એટલે તું જુઠ્ઠું બોલી શકે, તું મને દગો દઈ શકે, તો હું પણ જુઠ્ઠું બોલીશ અને મારે જે કરવું છે ને હું કરીશ. તું મને નહીં રોકી શકે. ઓહો ભાભી દાજી, હું ક્યાં મારો મરો થઈ ગયો છું. બધાય કામ મારા પર આવી ગયા. ચાય, અરે
આ ચા તમારા માટે નથી બનાવી. દૂધ ઓછું હતું ને એટલે એક જ કપ ચા બની. ચા મોટા ભાઈ માટે છે હો. અને તમે સાંજે વળતા દૂધ લઈ આવજો. લ્યો મોટા ભાઈ, તમે આ લીંબુ પાણી પીઓ. મનોહર, લે આ ગરમ ચા તું પી લે, તારું ગળું ગરમ થશે. આ લીંબુ શરબત હું પી લઉં છું. મોટા ભાઈ છે ને એ ત્યાગના દેવતા છે, દેવતા. આ ચા એમણે તમને દઈ દીધી એટલે મારે હવે એમને શું દેવાનું? અને મોટા ભાઈ ચા નહીં પીવા ને તો આખો દી એમનું માથું દુખશે. ના ના, એવું નથી. એવું જ છે મોટા ભાઈ, મને ન ખબર હોય, એવું જ છે. બેસ પદ્મા. બેસું? હે? હા બેસ. બેસવાનું કયો છો? બેસ. હું છે ને હા, તને એક વાર્તા વાર્તા? અરે વાહ, વાર્તા મજા આવશે. મોટા પપ્પા તમે કેટલા વખતે વાર્તા કહેશો? બોલો ને. બેસો બેસો. એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન બહાર ફરવા નીકળ્યા. બહાર ફરતા ફરતા અર્જુનનું ધ્યાન એક ભિખારી પર પડ્યું. ભિખારીને જોઈ ને અર્જુનને બહુ દયા આવી. એટલે અર્જુન ભિખારી પાસે ગયો અને એને 25 સોનામોર આપી દીધું. 25 સોનામોર જોઈ ને ભિખારી તો ખુશ થઈ ગયો અને ત્યાંથી જવા લાગ્યો. જતા જતા રસ્તામાં એ વિચાર કરતો હતો કે આ સોનામોરથી હું મારું નવું ઘર બનાવીશ, નવા કપડાં લઈશ, સારી વસ્તુઓ ખાઈશ. પણ એ જ સમયે ત્યાંથી એક ચોર પસાર થતો હતો. એ ચોર આ 25 સોનામોર ચોરીને ભાગી ગયો. બીજા દિવસે જ્યારે અર્જુન ફરીથી આવ્યો તો ફરીથી એ ભિખારીને જોયો. એટલે અર્જુને એ ભિખારી પાસે જઈને કહ્યું કે તું હજી પણ કેમ ભીખ માંગે છે? ત્યારે ભિખારીએ કહ્યું કે 25 સોનામોર તો ચોર ચોરીને ભાગી ગયો. ત્યારે અર્જુને પોતાના હાથમાં જે વીંટી પહેરી હતી એમાંથી હીરો કાઢી અને ભિખારીને આપ્યો. અને આપતા આપતા ભિખારીને કહ્યું કે એ સોનામોર કરતા આ હીરો વધારે કિંમતી છે, એને સાચવીને ઘરે લઈ જજો. એટલે ભિખારી એ હીરો લઈ પોતાના ઘરે ગયો અને એ હીરાને છુપાડવા માટે એણે પાણીના માટલામાં મૂકી દીધો. પછી જ્યારે એની પત્ની આવી એટલે માટલું લઈ ને નદી કાંઠે પાણી ભરવા જતી રહી. એટલે સાંજે જ્યારે આ ઉઠ્યો અને હીરો જોવા ગયો તો માટલામાં હીરો નહીં, પાણી હતું. એટલે એણે એની પત્નીને પૂછ્યું કે હીરો ક્યાં? તો પત્નીએ પૂછ્યું કયો હીરો? ત્યારે એ સમજી ગયો કે હીરો તો નદીમાં વહી ગયો. અરે બિચારો ભિખારી. પપ્પા પછી શું થયું? પછી અર્જુન ફરીથી બજારમાં ફરવા નીકળ્યો ત્યારે એ ભિખારીને ત્યાં જ એ જ હાલતમાં બેઠેલો જોયો. અને જેવો અર્જુન એની પાસે જવા ગયો એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું ઉભો રહે, આ વખતે હું જઉં છું. એમ કહી એમણે ભિખારીના હાથમાં 2 રૂપિયા આપી દીધા. 2 રૂપિયા લઈ ને ભિખારી ત્યાંથી નીકળતો હતો ત્યારે એણે જોયું કે એક નાનો છોકરો પોતાના હાથમાં માછલી લઈને જઈ રહ્યો છે અને બિચારી માછલી બહુ તડપી રહી છે. એ ભિખારીએ વિચાર્યું કે આમે મારી પાસે તો 2 જ રૂપિયા છે ને, લાવ કોઈકની મદદ કરી લઉં. એટલે એ ભિખારીએ એ 2 રૂપિયા એ છોકરાને આપ્યા અને માછલી લઈ લીધી અને માછલીને નદીએ ફેંકવા ચાલ્યો ગયો. જેવો નદીએ પહોંચ્યો અને ફેંકવા જતો હતો, માછલી એના હાથમાંથી ઉછળી ગઈ અને જમીન પર પડી ગઈ. અને જેવી જમીન પર પડી એના ગળામાંથી હીરો બહાર આવીને પડ્યો અને માછલી નદીમાં સરકી ગઈ. આ હીરો જોઈ ભિખારી તો ખુશ થઈ ગયો. ગોળી ખાઈ લો. હવે થોડીક વાર આરામ કરી લો. અનુશ્રી હમણાં જ બહાર ગયા છે એ લોકો. લગ્નની શોપિંગ માટે ને? હા બસ, હવે તમે આરામ કરો. હા મહેન્દ્ર, તું એકવાર ઠીક થઈ જાય ને પછી તરત જ આપણે અનુશ્રી અને સંગમના લગ્ન લઈ લઈશું. હા બીનાબેન, હવે સાજો થઈ જ ગયો છું. હા, બસ થોડા દિવસોમાં તો ઓફિસની દોડાદોડી. હું તમને કહું છું તમે રેસ્ટ કરો. અરે મહેન્દ્ર સંભાળ તું. બીનાબેન
શું કહેવા માંગે છે તું? હા, ડોક્ટરને બોલા. ડોક્ટર સાહિલ, કરિશ્મા, જલ્દી આવો, જુઓ પપ્પાને શું થાય છે. સંભાળ તું. હે ભગવાન. મમ્મીજી કેમ આટલે જોરથી બૂમો પાડી રહ્યા છે? પપ્પા